સુરતના સરથાણા પ્રાણી સંગ્રહાલય નેચરલ પાર્કની દિવાળી વેકેશનમાં આવક થઈ છે। દિવાળી વેકેશન દરમિયાન 80,000 કરતાં વધુ મુલાકાતીઓએ પાર્કની મુલાકાત કરી છે, જેનાથી સુરત મહાનગરપાલિકાને 1,40,00,000 કરતાં વધુની આવક થઈ છે। ભીડને પહોંચી વળવા 4 ટિકિટ બારી શરૂ કરવામાં આવી હતી। ટોટલ 8 ટિકિટ બારી શરૂ કરવામાં આવી। સુરત શહેર સહિત સુરતની આસપાસના ગામો અને જિલ્લાઓના લોકોએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરી હતી। નેચર પાર્કમાં દિવાળી વેકેશન દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં સુરત અને સુરતની આજુબાજુના વિસ્તારના મુલાકાતીઓ મુલાકાત લેતા હોય છે। આ વર્ષે કુલ 81,119 મુલાકાતીઓએ તારીખ 16 થી ગઈકાલ સુધી મુલાકાત લીધી છે અને તેનાથી સુરત મહાનગરપાલિકાને કુલ 22,95,300 રૂપિયાની આવક થઈ છે। નેચર પાર્કમાં હાલમાં કુલ 490 પ્રકારના પશુ પક્ષીઓ છે। 490 ની સંખ્યામાં પશુ પક્ષીઓ છે, જેમાં વાઘ છે, સિંહ છે, સફેદ વાઘ છે, દીપડા છે, વરુ છે અને હિપ્પો છે, તેમજ જળ બિલાડી છે। આ બધી જગ્યાના આ જે પ્રાણીઓ છે એનો મુલાકાતીઓમાં ખાસ કરીને ક્રેઝ રહેતો હોય છે।